કેમ છો વિદ્યાર્થી મિત્રો? હોપ સો આજે મજામાં હશો તમે. આજે આપણે વાત કરીએ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાની. બરાબર. કેપેસિટરમાં તમે જ્યારે વિદ્યુતભારને કેપેસિટરની એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર લઈ જાઓ છો અને તે જે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જે કાર્ય થાય છે એ કાર્ય તેનામાં ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે અને આપણે આજે એની જ વાત કરવાની છે. તો આપણે આ વાત કરીએ. તમને ખબર છે કે કેપેસિટરમાં કોઈપણ કેપેસિટરમાં વિદ્યુતભારિત બે સુવાહકો હોય છે. અમે પહેલો જે સુવાહક હોય એની પર ધન વિદ્યુતભાર હોય છે અને જે બીજો સુવાહક હોય છે એના પર ઋણ વિદ્યુતભાર હોય છે. બરાબર. આપણે અત્યારે માની લઈએ કે ધારો કે પહેલા સુવાહક પર Q' જેટલો વિદ્યુતભાર છે, બીજા સુવાહક પર -Q' જેટલો વિદ્યુતભાર છે. બરાબર છે. અને આપણે કોઈ ધન વિદ્યુતભારને બરાબર ડેલ્ટા Q' જેટલા ધન વિદ્યુતભારને આપણે શું કરીએ છીએ? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ તરફનું હોય છે. બરાબર. તો આપણે શું કરીશું? જે ધન વિદ્યુતભાર છે એ ધન વિદ્યુતભારને બીજા સુવાહક પરથી પહેલા સુવાહક પર લઈ જઈશું. બરાબર. અને હંમેશા યાદ રાખો કે જે પહેલો જે સુવાહક છે બરાબર એના પર ધન વિદ્યુતભાર હોવાને કારણે હંમેશા એનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? ઊંચું હોય છે. બરાબર છે. આ પણ તમારે યાદ રાખવા જેવું છે. ચલો હવે આપણે કાર્યની ગણતરી કરીએ. આપણે શું કહીએ છીએ કે ભાઈ આપણે વિદ્યુત ક્ષેત્રની બરાબર જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હતું એની વિરુદ્ધ દિશામાં ડેલ્ટા Q' જેટલા ધન વિદ્યુતભારને બીજા સુવાહકથી પહેલા સુવાહક તરફ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ આવ્યા. બરાબર છે. તો સૌથી પહેલી વાત કે આપણે આ ત્યારે જે કાર્ય થાય ને તેની ગણતરી કરવાની છે. તો સૌથી પહેલાં આપણે એક એવો તબક્કો વિચારીએ. આપણે અહીંયા કરેલું જ છે કે ભાઈ આ આપણે અત્યારે એક એવો તબક્કો લીધેલો છે કે જ્યારે કેપેસિટરની પર ધન પ્લેટ પર Q' જેટલો અને ઋણ પ્લેટ પર -Q' જેટલો અહીંયા વિદ્યુતભાર છે. બરાબર. એટલે કેપેસિટર પરનો વિદ્યુતભાર છે Q' અને સમજી લો કે અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન તફાવત ઉત્પન્ન થાય છે તે V' છે. તો આ સંજોગોમાં એનું કેપેસિટન્સ કેટલું બને? C = Q'/V'. બરાબર. એટલે કે આપણે જો V' ને કરતા બનાવીએ Q'/C. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો આપણે નક્કી કરી નાખ્યું છે કે તમે જે કેપેસિટર લીધો છે એનો એક ચોક્કસ કેપેસિટન્સ છે. બરાબર. C. હવે તમને યાદ હોવું જોઈએ કે જો Qનું મૂલ્ય વધે તો એ પ્રમાણે Vનું મૂલ્ય પણ વધે, પણ Q/Vનો ગુણોત્તર હંમેશા અચળ રહે અને તે શું છે? કેપેસિટન્સ C છે. એટલે આપણે પહેલા એક તબક્કાની વાત કરી છે કે જ્યારે વિદ્યુતભાર કેપેસિટર પર Q' છે અને તેનું વિદ્યુત સ્થિતિમાન V' છે તે સંજોગોમાં એનું કેપેસિટન્સ માટેનું સૂત્ર બને C = Q'/V'. જેમ આપણે એને V' ને કરતા બનાવીને આપણે લીધેલું છે V' = Q'/C. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે શું કર્યું આપણે કહું ને કે આ જે આ પરિસ્થિતિથી Q' અને -Q' જેટલો જે કેપેસિટરની પાસે આ રીતની પરિસ્થિતિની અંદર તમે શું કર્યું? ડેલ્ટા Q' જેટલો વિદ્યુતભાર તમે કેપેસિટરના બીજી પ્લેટ પરથી એટલે સુવાહક 2 પરથી તમે શું કરે? સુવાહક એક તરફ એને લઈને આવ્યા. બરાબર. તો આ સંજોગોમાં થતું કાર્ય આપણે શોધવું હોય તો ડેલ્ટા W બરાબર આપણે ખબર છે ને સ્થિતિ ઉર્જામાં સ્થિતિ ઉર્જા એટલે એક પ્રકારનું કાર્ય જ કહેવાય ને. એના માટે સૂત્ર શું આવે કે તમારી પાસે જે વિદ્યુત સ્થિતિમાન હોય બરાબર એને તમે શું કરો? તમે જે વિદ્યુતભાર લઈને આવ્યા તેના વડે ગુણો તો તમને સ્થિતિ ઉર્જા અથવા તો કાર્ય મળે. તો એ જ છે ડેલ્ટા W = અત્યારે આ સંજોગોમાં આની પાસેનું જે વિદ્યુત સ્થિતિમાન છે તે V' છે એટલે V' અને તમે કેટલો વિદ્યુતભાર લઈને આવ્યા? ડેલ્ટા Q' જેટલો. એટલે મેં અહીંયા લખ્યું ડેલ્ટા Q'. બરાબર છે. એટલે કે ડેલ્ટા W બરાબર આપણે આગળ જ થિયરીમાં સાબિત કર્યું કે ભાઈ V' બરાબર તો શું આવે? Q'/C આવે ઇન્ટુ ડેલ્ટા Q'. બરાબર છે. હવે બીજી વાત કરીએ જો કે આ રીતે થોડો કરીને શું કરે છે? ડેલ્ટા Q', પાછો ડેલ્ટા Q', પછી બીજો Q', એ રીતે વિદ્યુતભાર આવતો જાય છે અને આ રીતે જે સૂક્ષ્મ કાર્ય થતું જાય છે એનું સૂક્ષ્મ કાર્યને આપણે શું કરીએ? સરવાળો કરીએ. અને એમ કરતાં આપણે આ પરિસ્થિતિ વિચારીએ કે પહેલે કેપેસિટરની પ્લેટની પર કોઈ પ્રકારનો વિદ્યુતભાર નહીં હતો, શૂન્ય વિદ્યુતભાર હતો. અને ત્યાર પછી શું થયું? ધીમે ધીમે કરીને સૂક્ષ્મ વિદ્યુતભાર લાવતા શું થઈ ગયું? અહીંયા વિદ્યુતભાર થઈ ગયો Q અને અહીંયા થઈ ગયો -Q. એટલે વિદ્યુતભારની પ્લેટ પર વિદ્યુતભાર શૂન્યથી લઈને Q સુધી કરવા માટે જે કુલ જે કાર્ય કરવું પડે તે આપણે શોધવાનું છે. એટલે આપણે કુલ કાર્ય માટે બરાબર
આપણે શું કરીએ, એનું સંકલન કરી નાખીએ. આવા સૂક્ષ્મ સૂક્ષ્મ કાર્યનો જે સરવાળો કર્યો તે સંકલનમાં પરિણમ્યો વિદ્યાર્થી મિત્રો. એટલે થયેલું કુલ કાર્ય એટલે ઇન્ટિગ્રેશન સંકલનમાં તો આવી જશે DW ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ ક્યુ. પહેલે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર નહીં હતો ને તેમાં થોડો વિદ્યુતભાર બરાબર બીજી પ્લેટ પરથી પહેલી પ્લેટ પર લાવતા જે વિદ્યુતભાર કુલ વિદ્યુતભાર કેપેસિટર પર જમા થયો તે ક્યુ બરાબર ક્યુ ડેશ અપોન સી. અને આપણે અહીંયા શું લખીશું ઇન્ટુ DQ ડેશ બરાબર. ડેલ્ટા ક્યુ બદલે લખીશું આપણે DQ ડેશ. હવે કેપેસિટરનું કેપેસિટન્સ તો અચર જ છે એટલે આપણે એને કાઢી લઈએ 1/c બરાબર. અને ક્યુ ડેશ ઇન્ટુ DQ ડેશનું આપણે સંકલન કરીએ તો શું આવશે ક્યુ ડેશ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 0 ટુ ક્યુ બરાબર. હવે અપર લિમિટ લોઅર લિમિટ મૂકીએ એટલે આવશે ક્યુ સ્ક્વેર બાય 2 બરાબર. ક્યુ ડેશને બદલે ક્યુ સ્ક્વેર બાય 2 અને આ કિંમત મૂકો એટલે -0 એટલે તમારો જવાબ આવી ગયો ક્યુ સ્ક્વેર અપોન 2c. એટલે થયેલું કાર્ય કુલ કાર્ય થઈ ગયું ક્યુ સ્ક્વેર અપોન 2c. એટલે આ જે તમારું કાર્ય થયું કે જે સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામવાનું છે એનું આ પહેલું સૂત્ર થયું. પણ વિદ્યાર્થી મિત્રો હજુ પણ બીજું એક સૂત્ર લખી શકાય બરાબર. ક્યુ બાય આ સૂત્રને બદલે બીજો એક ફોર્મ આવે તેમાં આપણે ક્યુની વેલ્યુ મૂકી દઈએ કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે CV. આપણે ખબર જ છે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી કેપેસિટન્સનું જે સૂત્ર છે ને એના પરથી આપણે ક્યુને કરતા બને તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ CV. તો એની કિંમત આપણે અહીંયા મૂકીએ એટલે ક્યુને બદલે આપણે મૂકીશું C સ્ક્વેર ઇન્ટુ વી સ્ક્વેર અપોન 2c બરાબર. એક સી કટ થશે એને લીધે બાકી રહી જશે 1/2 CV સ્ક્વેર. એટલે આ બીજું સૂત્ર મળ્યું બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમે એકવાર કોની કિંમત મૂકી ક્યુની કિંમત મૂકી ક્યુ ઇઝ ઇક્વલ ટુ CV. હવે તે જ પ્રમાણે આ જ ફોર્મમાં આપણે સીની બી કિંમત મૂકી શકીએ ને. જો આપણી પાસે સૂત્ર છે કે C ઇઝ ઇક્વલ ટુ શું આવે ક્યુ બાય વી કિંમત આવે. તો વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે ને ક્યુ સ્ક્વેર અપોન 2c એમાં આપણે શું કરીએ W ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર અપોન 2 અને સીને બદલે મૂકીએ ક્યુ બાય વી. તો આપણે લખ્યું ક્યુ બાય વી એટલે શું થશે એક ક્યુ કેન્સલ કરો તો તમારો જવાબ આવશે 1/2 ક્યુ ઇન્ટુ વી બરાબર. તો તમને જ્યારે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા શોધવાની વાત આવે તો તમને શું આપેલું છે કોની કિંમત આપેલ છે તેના આધારે તમારે સ્થિતિ ઊર્જા એટલે સંગ્રહિત થયેલી ઊર્જાનું સૂત્ર મેળવવું. જો તમને વિદ્યુતભાર અને કેપેસિટન્સ આપેલો હોય આપેલું હોય બરાબર તો તમે સૂત્ર વાપરશો સંગ્રહિત ઊર્જા શોધવા માટેનું ક્યુ સ્ક્વેર અપોન 2c. પણ જો તમને કેપેસિટન્સ અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન આપેલું હોય તો તમે સૂત્ર વાપરશો 1/2 CV સ્ક્વેર બરાબર. પણ તમને જો વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો તો તમે સૂત્ર વાપરશો 1/2 ક્યુ ઇન્ટુ વી. આ બધા જ વિદ્યાર્થી મિત્રો જે તમે 3 સૂત્રો જોયા એ શું છે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા માટેનું સૂત્ર છે. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તમે વિદ્યુતભાર પર જે કાર્ય કર્યું છે એ કાર્ય જેનામાં શું થાય છે ઊર્જાના સ્વરૂપમાં એ સંગ્રહિત થાય છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે ત્યાર પછીની વાત આવે જો કે મારે શોધવું છે આ થયું કેપેસિટરની કુલ ઊર્જા થઈ. પણ જો હું કેપેસિટરના એકમ કદ દીઠ ઊર્જા શોધવા માંગતી હોઉં કેપેસિટરના એકમ કદ દીઠ બરાબર. કારણ કે જો તમારી પાસે શું છે કેપેસિટરનું કુલ આડછેદનું ક્ષેત્રફળ એ છે બરાબર અને તેની પહોળાઈ છે બે કેપેસિટરની પ્લેટ વચ્ચેની પહોળાઈ છે D. તો અત્યારે તમે કેપેસિટરનું કુલ કદ લીધું A ઇન્ટુ D બરાબર. પણ તમે એમાં શું કરો છો એકમ કદ બરાબર. એકમ કદનું માં સંગ્રહ પામેલી તમારે ઊર્જા શોધવી છે બરાબર. તો તમે કેવી રીતે શોધશો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલી વાત સમજો કે એકમ કદ દીઠ તમે જે ઊર્જાનો સંગ્રહ કરો છો એ એને કહેવાય ઊર્જા ઘનતા બરાબર. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે તમે કેપેસિટરમાં એકમ કદ દીઠ અહીંયા તમે જે શોધેલી છે તે કુલ ઊર્જા છે કેપેસિટરમાં સંગ્રહ થયેલી કુલ ઊર્જા છે. પણ તમે કેપેસિટરમાં એકમ કદ દીઠ ઊર્જાનો જે સંગ્રહ શોધો છો એને તમે કેવું છો ઊર્જા ઘનતા બરાબર. એ આપણે શોધવાની છે. ચલો તો આપણે કયો સૂત્ર વાપરીશું આપણી પાસે 3 સૂત્રો છે ને એમાંથી આપણે પહેલું એક સૂત્ર વાપરીએ કે તમને ખબર છે કે કેપેસિટરમાં સંગ્રહ પામેલી ઊર્જા U બરાબર ક્યુ સ્ક્વેર અપોન 2c છે બરાબર છે. હવે ધીમે ધીમે આપણે બધી કિંમતો મૂકતા જઈએ. જો મને આટલું ખબર છે કે સિગ્મા પૃષ્ઠ ઘનતા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા માટેનું સૂત્ર છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. તો આપણે ક્યુને કરતા બનાવીએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ આવે. એટલે સૌથી પહેલાં મેં શું કર્યું સૂત્રમાં ક્યુની કિંમત મૂકી સિગ્મા ઇન્ટુ એ પણ સ્ક્વેર છે એટલે સિગ્મા સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર અપોન 2. હવે ત્યાર પછીની વાત કરી કે સી એટલે શું કેપેસિટન્સ કોનું તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. એટલે આપણે એનું બી સૂત્ર જોયેલું છે
કે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર આવે C = A એપ્સિલન 0/d. એટલે એની કિંમત મૂકું અહીંયા કે A એપ્સિલન 0/d બરાબર છે. એટલે અહીંયાથી A અને એક કટ થયો, આ આવ્યા સિગ્મા સ્ક્વેર, આ 2 એપ્સિલન 0. તો શું બાકી રહી ગયું વિદ્યાર્થી મિત્રો? જો આ એક A બાકી રહી ગયો અને છેદનો છેદ અંશમાં જાય એટલે A × D. એટલે હું શું કરા, આ A × D નો અહીંયા લાવી દે, આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા પહોળાઈ એટલે કદ કહેવાય, આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા પહોળાઈ એટલે કદ કહેવાય. તો મેં શું કર્યું, અહીંયા લાવી દીધું. એટલે એકમ કદ દીઠ મારી જે ઊર્જા હશે, તો હવે તે શું કહેવાય? ઊર્જા ઘનતા કહેવાય ને, બરાબર. એકમ કદ દીઠ ઊર્જા ઘનતા, બરાબર. અને ઊર્જા ઘનતાનો એકમ શું આવે એ પણ આવું સમજી લેજો. ઊર્જાનો એકમ આવે જૂલ અને આ કદ છે એટલે જૂલ પ્રતિ મીટર ક્યુબ, એ ઊર્જા ઘનતાનો એકમ આવે. હવે થોડું એડજસ્ટમેન્ટ કરે જો વિદ્યાર્થી મિત્રો. અહીંયા બાકી રહી ગયું આ 1/2, બરાબર. એક છે સિગ્મા પણ એપ્સિલન 0, બરાબર. હવે એક બાકી રહી ગયું સિગ્મા. હું શું કરા, એપ્સિલન 0 વડે ગુણું ને એપ્સિલન 0 વડે ભાગું. એક એપ્સિલન 0 તો છે વિદ્યાર્થી મિત્રો. જો એડજસ્ટમેન્ટ શું થયેલું તે બરાબર સમજો. આ 1/2 છે, બરાબર છે. આ સિગ્મા સ્ક્વેર છે, પણ મને અહીંયા એપ્સિલન 0 સ્ક્વેર જોઈએ છે. તો એપ્સિલન 0 સ્ક્વેરમાં તે શું કરવું પડે મારે? એપ્સિલન 0 વડે નીચે અહીંયા એક ગુણવું બી પડે અને ભાગવું બી પડે. એટલે એપ્સિલન 0 સ્ક્વેર થઈ જાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે તમને ખબર જ છે કે સિગ્મા પણ એપ્સિલન 0 સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટની વચ્ચે, બરાબર. સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટની વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર બને, બરાબર, ધનથી ઋણ તરફનું કેટલું બને? સિગ્મા પણ એપ્સિલન 0. આ થિયરી બી આપણે જોયેલી જ છે. એટલે આને બદલે આપણે લખીશું E ગુણ્યા E, એટલે કે E સ્ક્વેર. એટલે અહીંયા મળ્યું ρE. ρE એ શું છે? ઊર્જા ઘનતા. એકમ કદ દીઠ જે ઊર્જા મળે તે કેટલી મળી? 1/2 એપ્સિલન 0 × E સ્ક્વેર. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરીએ કે ધારો કે બહુ બધા કેપેસિટરનું શ્રેણીમાં જોડાણ કરેલું છે, બરાબર. આ રીતે કેપેસિટરનું બહુ બધા કેપેસિટર તમે શ્રેણીમાં જોડેલા છે, બરાબર. તો તે સંજોગોમાં કેપેસિટરની કુલ ઊર્જા કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે કેપેસિટરમાં સંગ્રહિત થતી કુલ ઊર્જામાં તમે સૂત્ર શું છે? U = Q² / 2 આપણે આ સૂત્ર વાપરીએ. Q²/2 ને રવા દઈને શું કરો? 1/c કરો, બરાબર છે. હવે જો તમે કેપેસિટરનું તમે શ્રેણીમાં જોડાણ કરેલું હોય તો એના અસરકારક કેપેસિટન્સ એટલે કે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું બને? બરાબર, યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? 1/c = 1/c1 + 1/c2 + 1/cn, બરાબર. તો એ પ્રમાણે આપણે આ સૂત્ર મળે. તો હવે આપણે શું કરીશું? 1/cની જે આ કિંમત આવી, જ્યારે અસરકારક કેપેસિટન્સ બહુ બધા કેપેસિટરના શ્રેણી જોડાણનું કેપેસિટન્સ હોય તો આપણે લખીએ U = Q² / c. અને અહીંયા 1/c ને બદલે શું કરીએ? આ રીતે લખીએ શ્રેણી જોડાણમાં રહેલા કેપેસિટર માટે 1/c1 + 1/c2 / 1/cn. એટલે કે Q² / 2c1 + Q² / 2c2 / Q² / 2cn. એટલે આ જે આવી રીતે શું આવી? પહેલાં કેપેસિટરમાં સંગ્રહિત થતી ઊર્જા, આ આવી રીતે બીજા કેપેસિટરમાં સંગ્રહિત થતી ઊર્જા. એટલે કેપેસિટરના સંગ્રહિત થયેલી ઊર્જા માટે શું કરવું પડે? દરેક કેપેસિટરની સંગ્રહિત ઊર્જાનો તમે સરવાળો કરો તો એ શ્રેણી જોડાણના કુલ સંગ્રહિત ઊર્જાનું સૂત્ર તમને મળી જાય, બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો. તે પ્રમાણે તમે શું કરી શકો? કેપેસિટરનું જો સમાંતર જોડાણ હોય, બરાબર, એટલે કે આ રીતે તમારા બહુ બધા કેપેસિટર, બરાબર, સમાંતરમાં જોડાયેલા છે અને તમારે આ કેપેસિટરને શું કરવા? કેપેસિટર પર સંગ્રહિત થયેલી ઊર્જા તમારે શોધવી છે. તો વિદ્યાર્થી મિત્રો આનામાં તો આ સૂત્ર વપરાજો કે U = 1/2 CV². કારણ કે મને સીનું સૂત્ર ખબર ને, સમાંતર જોડાણ હોય કેપેસિટરનું, તો C = C1 + C2 + C3 રીતે મળી જાય, બરાબર. એટલા માટે મેં આ સૂત્ર વાપરેલું છે કે U = 1/2 CV², બરાબર. હવે કેપેસિટરનું સમાંતર જોડાણ હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ C માટે શું કરવું પડે? C1 + C2 / Cn. એટલે અહીંયા હું કિંમત લખીશ U = 1/2, બરાબર. C ની વેલ્યુ મૂકા C1 + C2 / Cn × V², બરાબર. કાઉન્સ છોડી એટલે શું આવશે? 1/2 C1 × V² + 1/2 C2 × V² / 1/2 Cn × V², બરાબર છે. એટલે આ 1/2 C1 × V² એ શું છે? પહેલાં કેપેસિટરની સ્થિતિ ઊર્જા. 1/2 C2 × V² બીજા કેપેસિટરની સ્થિતિ ઊર્જા. એમ કરતાં કરતાં આ આવે + 1/2 Cn × V² એટલે કે UN. એટલે અહીંયા પણ શું થયું?
કેપેસિટરમાં જે સંગ્રહિત થયેલી ઉર્જા છે બરાબર, પણ ધ્યાન શું રાખવું પડે, જો શ્રેણી જોડાણ હોય તો Q² અપોન ટ્વાઇસ C પ્રમાણે ચાલવાનું, અને સમાંતર જોડાણ હોય તો 1/2 C × V² પ્રમાણે ચાલવાનું. તો ઇન્ડિવિજ્યુઅલી દરેક કેપેસિટરમાં જે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામી એનો તમે સરવાળો કરો તો તમને શું મળે, આ તંત્રની સમાંતરમાં જોડેલા કેપેસિટરની કુલ સ્થિતિ ઉર્જા તમને મળી જાય.